છે રાજા જમ્પી, જેની બહુ મોટી ઓળખાણ છે. છે રાજાના ટ્રક, ખટેરા અને જેસીબી. રાજા પાસે બહુ મોટી મિલકતો છે, હોય તેને રાજા છે. એક રાજ્ય નથી, સામ્રાજ્ય છે. અહીંના 3 વખણાતા શોપીસ એટલે કે ટર્બોડર, નીટ્રો અને ઇલેટોરેના. પછી તો જમ્પી રાજા એના ટીમ મેમ્બર એટલે કે વજ્રને બોલાવે છે અને વજ્ર તરત હાજર થઈ જાય છે. વજ્ર કહે છે, હુકુમ. વાત કરીને બધો સામાન મગાવી લેશે ઇલેક્ટ્રિક નો, કેમ કે બનાવવાનું હતું ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ. બધાની મહેનત થી બની ગયું હતું આપણું પ્લાન્ટ. આ બધું જોઈને સામેવાળા રાજ્યને બહુ ઈર્ષા થઈ અને કહ્યું, આપણે છે રાજ્યને બરબાદ કરી નાખવાનું છે. રાજ્યને બરબાદ કરવા મળે સાલે કોણ આવશે? અમે રાજ્ય બહુ ગરીબ હતું, પણ તોય તે રાજ્યમાંથી 4 જણાએ વાત માંડી લીધી અને બરબાદ સામેવાળા રાજ્યને બરબાદ કરવાનું માની ગયા. The next day. રાજાએ વિચાર્યું કે આ પાવર પ્લાન્ટ કેમ તૂટેલું અને ઈ તે અહીંયા. આ બધું જોઈને રાજાને બહુ છેડો ગુસ્સો. આ પ્લાન્ટ જેને બરબાદ કર્યો છે એને હું જીવતો નહીં મૂકું. આ રાજાને દહાડ આખા રાજ્યમાં ગુંજી. આ કામ સામનેવાળા રાજ્યએ કર્યું છે. ચાલો. અમારા રાજ્યમાં પગ મૂકનારો કોણ હતો? એ ભાઈ, અમે હતા ગયા, હું કરી લે તું. જેટલા હતા ને બધા એક સાઈડ વેવો, બહાર વેવો, હાલો. એને ભાઈ લે આ 12 બે એટલે હું કરી લે. હજી કહું છું, માફી માંગી લો, નકર મેળ નહીં આવે અને સારું પણ નહીં થાય. સારું નહીં જોઈ વાળો, ધમકી નો દેલું. હા, કઈ વાંધો નહીં, કાલ સવારે 6 વાગે જોઈ લેજો. જાગો. ખબર પડશે, પણ એને બીજા કોઈનો નહીં, પણ રાજા જમ્પી નો ચાલો લીધો તો. ઓ બાપ. તું અમને તારા રાજ્યના સિક્રેટ કહી દે તો અમે તને અમારા સામ્રાજ્યમાં લઈ લેશું. ચાલો ચાલો પ્રભુ, તમને હું સિક્રેટ બતાવું. ચાલો. પ્રભુ, અહીંયા અમારી એક ગાડી છે, સિક્રેટ કાર. જો આમાં ઘણા બધા ફીચર્સ છે, બંદૂક પણ છે. આ કાર આજથી અમારી થઈ જશે, બરોબર? આ કારને ભૂલી જાઓ અને તું પણ અમારા સામ્રાજ્યમાં આવી ગયેલો છો. પ્રભુ, આ ગાડીનું નામ છે લોહરાજ. કઈ વાંધો નહીં, અત્યારે તું ઘરે વયો જા, કાલે આવજે. ગદ્દાર, તે અમારી સાથે રહીને એનો સાથ દીધો. સોરી ભાઈ, હવે આવી ભૂલ નહીં થાય, માફ કરી દો મને. હજી તો આ શરૂઆત છે. યુ આર કિલ્ડ.